પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ નંબર 17 સંસ્કારની શ્રીમંતાઈ જે સ્વ અધ્યયન પોથીનું છે સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છીએ. પ્રશ્નોના ઉત્તર જવાબ આપવાના છે તમારે. સંસ્કારની શ્રીમંતાઈના એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધારે ગમ્યું, કેમ? આ એકમમાં સૌથી વધારે મને દાદાજીનું પાત્ર ગમ્યું. કારણ એ કે ઘરના બધા જ વ્યક્તિઓ નાનું મોટું કામ કરી ઘરમાં મદદ થઈ રહ્યા હતા, જ્યારે દાદાજી ઉંમરલાયક હોવાથી કશું કામ નથી કરતા. એ વાતનું એમને ખૂબ જ દુઃખ છે, માટે દાદાજીનું પાત્ર વધારે ગમ્યું. જગમોહનની જગ્યાએ તમે હોત તો તમે શું કરેત? હું જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરેત. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સ્વભાવમાં સમતુલાને ઔદાર્ય રાખવું જરૂરી છે, માટે હું પણ તેના જેવું જ કાર્ય કરેત. જગમોહન થોડા વર્ષોમાં બધું ખોઈ બેઠા. બધું એટલે શું? જગમોહન પાસે 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બાંધેલો આનંદ મહેલ નામનો આસમાની બંગલો હતો. ઘરે 6 મોટર ગાડીઓ હતી. કામ કરવા માટે નોકર ચાકરો હતા. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા, પણ વેપારમાં એક ભયંકર ફટકો પડ્યો. તેના કારણે તેની બધી જ સંપત્તિ છે જગમોહન થોડા જ વર્ષોમાં બધું ખોઈ બેઠા. કર્તવ્યાનુભાવ એટલે જ શ્રીમંતાઈ એવું શાના આધારે કહેવાયું? જગમોહન ના સુખી સંપન્ન પરિવાર પર અચાનક ગરીબાઈનું મોજું ફરી વળ્યું, પણ દરેક સભ્યોએ કોઈને દોષ આપ્યા વગર એકબીજાને મદદ થવાની કર્તવ્યના ભાવના છે એ દેખાડી. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ તે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, આ ઉપરાંત એના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત બીજો પ્રશ્ન છે, સંપીને રહેતા પરિવારના ફાયદા શા હોય છે? એવા પરિવારની મુલાકાત કરો અને વડીલ પાસેથી જાણો. સંયુક્ત પરિવારમાં રહી અવસર ઉજવવાનો આનંદ અનેરો હોય છે. સંયુક્ત પરિવારમાં બધા કામો વહેંચાઈ જાય, તેથી કામનો બોજો રહેતો નથી. સંયુક્ત કુટુંબમાં બાળકોને પરિવારના તમામ સભ્યોનો પ્રેમ મળે છે, જે વિભક્ત કુટુંબમાં મળતો નથી. બાળકોને એકબીજાને મદદ કરવાની ટેવ નાનપણથી જ પડે છે. આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો. જગમોહન એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળના રાજા નામથી જ સંબોધતા. લક્ષ્મીદેવીએ બે હાથે તેની આરતી ઉતારી. 60 લાખ રૂપિયાનો ખર્ચે દરિયા કિનારે બંધાવેલો એમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના જળજળાટથી અલકાપુરીથી યાદ આવી જતો. તેના ઘરે 6 મોટર ગાડીઓ અને નોકર ચાકરનો પાર નહીં. જગમોહનના કુટુંબમાં 8 સભ્યો. તેની પત્ની પાર્વતીબેન, વૃદ્ધ પિતા દયાલજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમના 2 બાળકો મૃણાલ અને મિલન, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહન પોતે. પ્રશ્નો: પાર્વતીબેનને કોણ સાસુ કહેતા હશે? પાર્વતીબેનને ઉત્પલા સાસુ કહેતી હશે. આસમાની આનંદ મહેલ, આમાં આસમાની એટલે આકાશ જેટલું ઊંચું. જગમોહન ખૂબ જ પૈસાવાળા હતા. રેખાંકિત શબ્દને સ્થાને તેના સરખા અર્થવાળો શબ્દ ફકરાવાથી શોધીને લખો. શ્રીમંત હતા. જગમોહન રાજા નામથી કેમ સંબોધતા? કારણ કે તેઓ ખૂબ જ શ્રીમંત હતા એટલા માટે. લક્ષ્મીદેવે બે હાથે તેમની આરતી ઉતારી છે એવું સાથે લાગ્યું? કારણ કે એને 60 લાખનો બંગલો હતો, 6 મોટર ગાડી, નોકર ચાકરનો કોઈ ફાર નહોતો. તેના વર્તુળમાં તે રાજા નામથી સંબોધતા, માટે લક્ષ્મીદેવે બે હાથે તેમની આરતી ઉતારી એમ કહી શકાય. ગુજરાતી ભાષામાં શબ્દો હોય છતાં અંગ્રેજી ભાષાના શબ્દો વાપરીએ છીએ એવા લોન વર્ડ્સની યાદી: ટિકિટ, ટેબલ, મોબાઈલ, ટીવી, ડેઇલી લોન, પેપર, બોલપેન, કાર, શોપ, બસ સ્ટેશન, ટ્રેન, હોસ્પિટલ, આઈસ્ક્રીમ વગેરે. સંસ્કારની શ્રીમંતાઈ એકમમાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો, એનો અર્થ લખો. પુત્રની પત્ની એટલે કે પુત્રવધુ, આકાશ જેવા ભૂરા રંગનું આસમાની, કશુંક છુપાવવા માટે ઓઢણી અંચળા, ગમ્મતભર્યો મેળાવડો એટલે કે મિજલસ, મહેનત કરનાર પુરુષાર્થી. વિપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, લાવલ લશ્કર સાથે લાવે છે. આ કહેવતના આધારે આપણા વિચાર સ્પષ્ટ કરો. વિપત્તિ એટલે કે મુશ્કેલી આવે, ત્યારે મુશ્કેલી આવે તેને જોડે બીજી ઘણી બધી મુશ્કેલીઓ સાથે લઈને આવે. ઉદાહરણ તરીકે કોઈ ગામમાં પૂર આવે ત્યારે પૂરની સાથે સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ આવતી હોય.
બીમારી કે લોકોને પુનર્વસનની સમસ્યા, ખાવા પીવાની સમસ્યા, પશુ પક્ષીઓ માટેની સમસ્યા. આમ એક પૂરની સમસ્યા આવી હતી, પણ તેની સાથે બીજી અન્ય ઘણી સમસ્યાઓ પણ જોડે ઊભી થાય. માટે કહેવત છે કે વિપત્તિ આવે ત્યારે એકલી નથી આવતી, ઘણી સાથે લાવે છે. બીજું ઉદાહરણ જોઈએ તો એકમના જોગમોહન શેઠને પણ ઉપરા ઉપરી ઘણી મુશ્કેલી આવી, તેને સંપત્તિ ગુમાવી પડી. તમારા કુટુંબની કઈ બાબત તમને સૌથી વધુ પસંદ છે? કેમ? અમારા કુટુંબમાં બધા ભેગા મળીને રહે છે. ઘરમાં કોઈ મુશ્કેલી હોય તો એકબીજાને મદદ કરે, એકબીજાની સાર સંભાળ રાખે, તેને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. કોઈ પણ સમસ્યા આવે એકબીજા ઉપર દોષારોપણ કરતા નથી. આ બાબતે અમને ખૂબ જ ગમે છે. તમારા કુટુંબનું કુટુંબ વૃક્ષ તો જો દર્શાવ્યું છે, જોઈ શકો તમે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.